હવામાન વિભાગની ગરમીને લઈને આગાહી. આગામી 2 દિવસ હીટવેવની કરાઈ આગાહી. કચ્છ અને સુરેન્દ્રનગરમાં 2 દિવસ ઓરેન્જ એલર્ટ. અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા, દ્વારકા, રાજકોટ, અમરેલી, બોટાદમાં યલો એલર્ટ. 2 દિવસ 41 થી 45 ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન. 48 કલાક બાદ પવનની દિશા બદલાતા ગરમીથી મળશે આંશિક રાહત. 48 કલાક બાદ 2 થી 4 ડિગ્રી ઘટશે તાપમાન. ચોમાસાને લઈને હવામાન વિભાગનું પૂર્વાનુમાન. 15 જૂનની આસપાસ ગુજરાતમાં બેસી શકે છે ચોમાસું. અંદમાનમાં 16 મેની આસપાસ ચોમાસું બેસવાનું અનુમાન. સાનુકૂળ પરિબળોના કારણે અંદમાનમાં ચોમાસું વહેલું બેસી શકે. ગુજરાતમાં ચોમાસું થોડું નબળું રહેવાનું અનુમાન. સામાન્ય કરતાં ઓછો વરસાદ પડવાની સંભાવના. 93 થી 96% વરસાદની સંભાવના. હવામાન નિષ્ણાત અથૈયા શેટ્ટીએ જાહેર કર્યું પૂર્વાનુમાન. જુલાઈ મહિનામાં ખેંચાઈ શકે છે વરસાદ. જુલાઈ મહિનો નબળો રહેવાનું અનુમાન. અલ નીનો પોઝિટિવ આઈઓડીમાં થશે ખેંચતાણ. વરસાદના 2 રાઉન્ડ વચ્ચે લાંબો રહી શકે છે ગાળો. મધ્ય ગુજરાતના પૂર્વ ભાગમાં ઓછા વરસાદના એંધાણ. ઉત્તર ગુજરાતમાં ઓછા વરસાદના એંધાણ. દક્ષિણ ગુજરાત અને કચ્છમાં સામાન્ય રહી શકે છે ચોમાસું. ઉત્તર સૌરાષ્ટ્રમાં ઓછા વરસાદની શક્યતા. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના આસપાસના સામાન્ય વરસાદની સંભાવના. ગુજરાતમાં મોડું પહોંચી શકે છે ચોમાસું. આગમનના લાગી શકે છે 40 થી 45 દિવસ. 23 જૂને ગુજરાત પહોંચવાની શક્યતા. દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં 23 જૂને એન્ટ્રી સંભવ. મધ્ય ગુજરાતમાં 28 જૂને પહોંચી શકે ચોમાસું. મેરઠમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. વરસાદને પગલે અનેક વિસ્તારોમાં ભરાયા પાણી. વરસાદના કારણે ટ્રાફિક જામ થતા જનજીવન પ્રભાવિત. સુરત શહેરમાં ગરમીનો પ્રકોપ વધતા તંત્ર એલર્ટ. રસ્તા પર રહેતા અંદાજે 1500 જેટલા લોકોને શેલ્ટર હોમ ખસેડવાની હાથ ધરાઈ કામગીરી. હીટવેવથી અસરગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલોમાં અલગ વોર્ડની કરાઈ વ્યવસ્થા. અમદાવાદમાં કાળઝાળ ગરમીની લોકોના સ્વાસ્થ્ય પર અસર. સોલા સિવિલમાં એક સપ્તાહમાં 11,808 ઓપીડી નોંધાતા તંત્ર દોડતું થયું. ડિહાઇડ્રેશન, ચક્કર આવવા અને ઝાડા ઉલટીના કેસોમાં વધારો. બાળકોમાં તાવ અને માથું દુખવાના લક્ષણો દેખાયા. પાટણમાં આખરી ગરમીમાં ઠંડક મેળવવા માટે લોકોનો નવતર પ્રયોગ. ગરમીથી બચવા માટે ગ્રામ્ય વિસ્તારોની કેનાલો સ્વિમિંગ પૂલ બની. સરસ્વતી તાલુકાની ખોડાણા કેનાલમાં ઉમટી પડી લોકોની ભીડ. પાણીના તેજ પ્રવાહમાં મોજ માણતા લોકોનો વિડીયો વાયરલ. અમદાવાદમાં ચોમાસા પૂર્વે એમસી એક્શનમાં સંભવિત હોનારત રોકવા 5000થી વધુ જોખમી વૃક્ષોનું ટ્રીમિંગ શરૂ કરાયું. ઉત્તર પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ કામગીરી સાથે જાનહાનિ અને ટ્રાફિક જામ નિવારવા ગાર્ડન વિભાગ દ્વારા લેવાયો નિર્ણય. પીએમ મોદીએ તેમના વાહનોનો કાફલો ઘટાડ્યો. પશ્ચિમ એશિયાના સંકટને ધ્યાનમાં રાખીને લીધો નિર્ણય. અસમમાં શપથ ગ્રહણ સમારોહમાં તમામ મુખ્યમંત્રીઓને પીએમના ભાષણની પીએમઓએ વહેંચી કોપી. ઇંધણના ઉપયોગ ઘટાડવાની અપીલ. પીએમની અપીલ પર જોરદાર પ્રતિસાદ. ભાજપ શાસિત રાજ્યોમાં મંત્રીઓના કાફલામાં તાત્કાલિક ધરખમ ઘટાડો. ભાજપના દિગ્ગજ નેતાઓએ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ વધારી જનતાને આપ્યો સંદેશ. પીએમ મોદીની અપીલ બાદ અમિત શાહની પહેલ. અમિત શાહે પોતાના કાફલામાં વાહનો ઘટાડ્યા. કેન્દ્રીય ગૃહમંત્રીએ પોતાના સુરક્ષા કાફલામાં વાહનોની સંખ્યામાં કર્યો કાપ. ઇંધણ બચત અંગે પીએમ મોદીએ કરી છે અપીલ. પીએમ મોદીની અપીલ બાદ ડેપ્યુટી સીએમની સરાહનીય પહેલ. હર્ષ સંઘવીના કાફલામાં રહેશે હવે માત્ર 3 કાર. ડેપ્યુટી સીએમએ પોતાના કાફલામાં વાહનો ઘટાડ્યા. ઇંધણ બચત અંગે પીએમ મોદીની અપીલ બાદ નાયબ મુખ્યમંત્રીએ પણ ઘટાડ્યો કારનો કાફલો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાનો અમેરિકા પ્રવાસ રદ કર્યો. આર્થિક આત્મરક્ષા માટે હર્ષ સંઘવીએ વિદેશ પ્રવાસ જતો કર્યો. પીએમની અપીલને આપ્યું સમર્થન. સ્વદેશી અને કરકસર પર ભાર મૂક્યો. ઉર્જા બચાવવાની પીએમની અપીલને સીએમનો પ્રતિસાદ. અમરેલીના કાર્યક્રમમાં મુખ્યમંત્રીના કાફલામાં માત્ર 2 જ વાહનો. રાજુલા હોસ્પિટલ પહોંચવા કોન્વોયમાંથી 10થી વધુ વાહનો કર્યા દૂર. સીએમએ ઉર્જા બચતની પહેલ પોતાનાથી જ શરૂ કરી. વડાપ્રધાનના સૂચન બાદ જૂનાગઢના ધારાસભ્યોનો અનુકરણીય નિર્ણય. હવે બહાર જવા માટે પોતાની કાર નહીં, ટ્રેન અને બસનો કરશે ઉપયોગ. ઇલેક્ટ્રિક વાહન અને પબ્લિક ટ્રાન્સપોર્ટને આપશે પ્રાથમિકતા.
ઉર્જા બચાવવાની પીએમની અપીલને પગલે ગુજરાત યુનિવર્સિટીનો મહત્વનો નિર્ણય. કોલેજ કેમ્પસમાં કાર અને બાઇક પુલિંગ માટે કરાયો પરિપત્ર. ઇલેક્ટ્રિક બસ અને જાહેર પરિવહન સેવાનો ઉપયોગ કરવા અધ્યાપકો કર્મચારીઓને અનુરોધ. વીએનએસજીયુમાં મોટો નિર્ણય. પીએમ મોદીની અપીલ બાદ યુનિવર્સિટીમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ અને ઇંધણ બચતનો પરિપત્ર જાહેર. સ્ટાફ અને વિદ્યાર્થીઓને પબ્લિક ટ્રાન્સપોર્ટ કારપુલિંગ વાપરવા આદેશ. વીર નર્મદ યુનિવર્સિટીમાં હવે વર્ચ્યુઅલ મીટિંગ પર ભાર. સમય અને ઇંધણ બચાવવા નવી કાર્યપદ્ધતિ અમલમાં. પ્રદૂષણ ઘટાડવા, ખાનગી વાહનોનો વપરાશ ઘટાડવા સ્ટાફને કરાઈ અપીલ. મોરારી બાપુએ પણ આપી ઉર્જા બચતની શીખ. ઇંધણ બચાવવાના અભિયાનમાં સાદગી અને બચતનો આપ્યો સંદેશ. કહ્યું, હું પણ આજે એક જ ગાડીમાં આવ્યો છું. પેટ્રોલ ડીઝલનો ઉપયોગ ઘટાડવા કથાકારે જનતાને કરી અપીલ. રાજુલાને મળી આધુનિક સ્વાસ્થ્ય સુવિધા. પૂજ્ય મોરારી બાપુએ નવી હોસ્પિટલ જનતા માટે ખુલ્લી મૂકી. મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર હોસ્પિટલનું મોરારી બાપુના હસ્તે કરાયું લોકાર્પણ. માયાભાઈ આહિર, સાઈરામ દવે અને અંબરીશ ડે રહ્યા ઉપસ્થિત. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આવશે ગુજરાત. 15, 16 અને 17 મે મહત્વના પ્રોજેક્ટ્સની સમીક્ષા અને નવા કાર્યોની ભેટ આપશે. મહત્વના પ્રોજેક્ટોની યોજશે સમીક્ષા બેઠક. આરોગ્ય મંત્રીની મુલાકાત બાદ સુરત સિવિલ તંત્ર એક્શનમાં. પોસ્ટમોર્ટમ રૂમમાં અદ્યતન મશીનો શરૂ કરાયા. સરકાર દ્વારા 2 બોડી સ્ટોરેજ મશીન ફાળવાયા. આધુનિક ટેમ્પરેચર કંટ્રોલ સિસ્ટમથી હવે 5 થી 6 મહિના સુધી મૃતદેહ સુરક્ષિત રાખી શકાશે. ઈરાન ઇઝરાયલ યુદ્ધની સુરત પર સીધી અસર. કાચા માલના ભાવ વધતા ટેક્સટાઇલ માર્કેટની કમર તૂટી. ક્રૂડ ઓઇલના ભાવ વધતા નાયલોન અને યાર્ન મોંઘા થયા. ટેક્સટાઇલ ઉદ્યોગને છેલ્લા 50 દિવસમાં 2500 થી 3000 કરોડનું નુકસાન. ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ છોટાઉદેપુરનું તંત્ર એલર્ટ બન્યું. સોગતા અને વસવા બ્રિજ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ. ડાયવર્ઝન બદલાતા ટ્રક ચાલકોને 20 કિલોમીટરનો લાંબો ફેરો. લાંબા ડાયવર્ઝન અને લોકોના વિરોધથી કંટાળી વાહન ચાલકો જોખમી બ્રિજ પરથી પસાર થવા મજબૂર. સોનાની ઇમ્પોર્ટ ડ્યુટીમાં ઝીકાયો વધારો. આયાત ડ્યુટી 6% વધારી 15% કરાતા સોનાના ભાવમાં 10%નો ઉછાળો. ડ્યુટી વધતા લોકો બિનજરૂરી સોનાની ખરીદી ઘટાડે તેવી શક્યતા. સોના ચાંદીના ભાવમાં ઐતિહાસિક ઉછાળો. 24 કેરેટ સોનામાં 11,000નો વધારો થતા ભાવ 1.65 લાખને પાર. ચાંદીમાં પણ પ્રતિ કિલો 20,000નો તોતિંગ વધારો 2.93 લાખે પહોંચ્યો. આયાત ડ્યુટીમાં 15%ના વધારાની સીધી અસર કિંમતો પર જોવા મળી. રાજ્યના વહીવટીતંત્રમાં મોટો ફેરફાર. રાજ્યમાં 72 આઈએએસ અધિકારીઓની બદલી. જિલ્લા કલેક્ટર, મનપા કમિશનરનો સમાવેશ. સ્થાનિક ચૂંટણી સમાપન બાદ ફેરફાર. મોરબીમાં દબાણ હટાવ ઝુંબેશ. જૂના બસ સ્ટેન્ડ પાસે મચ્છીપીઠ રોડ પર તંત્ર ત્રાટક્યું. શેડ અને દુકાનો દૂર કરાયા. સ્થાનિકોએ સ્વૈચ્છિક રીતે પોતાના દબાણો હટાવવાનું શરૂ કર્યું. સુરત એસબીઆઈ બેંક લૂંટ બાદ પોલીસ એક્શન મોડમાં. સચિનમાં વેપારીઓ અને મકાન માલિકો સાથે મહત્વની બેઠક. ડીસીપી રાજેશ પરમારની અધ્યક્ષતામાં સુરક્ષા વ્યવસ્થા અંગે ખાસ માર્ગદર્શન અપાયું. ઔદ્યોગિક વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવા રજૂઆત. સુરત મહાનગરપાલિકાએ શરૂ કર્યું સ્પેશિયલ હેલ્પ ડેસ્ક. કમિશનરના હસ્તે હેલ્પ ડેસ્કનું કરાયું ઉદઘાટન. નાગરિકોને સરકારી કામકાજમાં માર્ગદર્શન આપવા હેલ્પ ડેસ્ક કાર્યરત.